નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ બંગાળના ઉપસાગરમાં અત્યારે એક મિની વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે હાલ હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગો છે એમાં મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના મધ્યના ભાગની અંદર અત્યારે એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાત સાથે ભારત દેશને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ નવી આગાહી વ્યક્ત કરી છે। જેમાં મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આગામી 2 દિવસ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે। મિત્રો, હાલ અત્યારે તો ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો હોય તો એ છે ભારતના પશ્ચિમી ભારતના ભાગો। મિત્રો, ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર અત્યારે હાલ વહેલી સવારથી જ વીજળીના ચમકારા મેઘગર્જના શરૂ થતા હોય તેવા હવામાન સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ જેને મિની વાવાઝોડું પણ કહી શકાય એ પણ મિત્રો હાલ ખાસ કરીને અત્યારે બનતું જોવા મળી રહ્યું છે। મિત્રો, જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ પણ પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચીને એક ભારે એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર વરસાદી સિસ્ટમ આકાર પામી શકે છે। પરંતુ મિત્રો અત્યારે હવામાન સમાચાર એવા સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં આજે બપોરના સમયગાળા દરમિયાન હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ વર્ષ 2025ના ચોમાસાને લઈને અત્યારથી જ આગાહી વ્યક્ત કરી છે। ખાસ મિત્રો આગાહીના ભાગરૂપે આપણે કહી શકાય કે વર્ષ 2025નું ચોમાસું છે એ ખેડૂતો માટે સારું જવાનું છે। વર્ષ 2025નું ચોમાસું છે મિત્રો જૂન મહિનાની શરૂઆતના દિવસોની અંદર નહીં, પરંતુ મિત્રો ખાસ કરીને જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર આ નૈઋત્યના ચોમાસાની સાથે સમગ્ર ભારત દેશની અંદર અને ગુજરાત રાજ્યની અંદર વર્ષ 2025નું ચોમાસું છે એ શરૂ થશે। પરંતુ મિત્રો અત્યારે હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને ખાસ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી ખાસ મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આજે મિત્રો ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યમાં કઈ રીતનું હવામાન રહેવાનું છે, શું મિત્રો આગામી દિવસોની અંદર પણ ફરી હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો મિત્રો આજે કચ્છ લાગુના વિસ્તાર એટલે કે મિત્રો કચ્છ એક રણ વિસ્તાર છે, રણ પ્રદેશનો વિસ્તાર છે, જેમાં મિત્રો આજે ખાસ કરીને ખાવડ લાગુના વિસ્તારની અંદર 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। આ સાથે મિત્રો ગાંધીધામ છે ત્યાં પણ 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે। બીજી બાજુ મિત્રો વાત કરીએ તો ગુજરાતના જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, અરબ સાગરને જે અડીને આવેલા છે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં મિત્રો આજે ભાવનગર લાગુના વિસ્તારની અંદર 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે। તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની ધરતી હાલ ગરમ થતી હોય અને ગુજરાતનું વાતાવરણ પણ ગરમ હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે। ખાસ મિત્રો ભાવનગર આજુબાજુના જે ભાગો છે જેમાં સોનગઢ છે, પાલિતાના છે, જે મિત્રો પર્વતીય વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધારાનું તાપમાન છે જોવા મળવાનું છે। હવે મિત્રો આપણે મુખ્યત્વે વાત કરીશું કે જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ બની રહી છે એ આગામી દિવસોની અંદર મિત્રો કઈ રીતે આ વાવાઝોડા સ્વરૂપે આ વરસાદી સિસ્ટમ શું પરિવર્તિત થઈ શકે છે, શું ગુજરાત રાજ્યને પણ આ વરસાદી સિસ્ટમની અસર થતી જોવા મળશે। કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ મિત્રો જે દરિયાઈ કાંઠાનો ભાગ છે જે બંગાળની ખાડીને અડીને આવેલો જે ભારત દેશનો જે ભાગ છે જેમાં મિત્રો જે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, ધાનવડ લાગુના વિસ્તાર છે, ઢાકા લાગુના વિસ્તાર છે, આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે આગામી કલાકોમાં જ અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો વર્ષ 2025ના ચોમાસાની આગાહી પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। વર્ષ 2025ના ચોમાસામાં પણ જે રીતે વર્ષ 2024નું ચોમાસામાં જે રીતે વાવાઝોડા બન્યા હતા, જેમ કે મિત્રો મુખ્યત્વે વધારે જો વાવાઝોડા બનતા હોય છે એ છે બંગાળની ખાડીના જે ઉપસાગરનો જે ભાગ છે ત્યાં મિત્રો અવારનવાર છે મિત્રો વાતાવરણીય જો અસ્થિરતા ફેલાતી હોય તો નવા વાવાઝોડા છે મિત્રો બનતા જોવા મળતા હોય છે। હવે મિત્રો એમના જ ભાગરૂપે હવે કહી શકાય કે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે હિમવર્ષા વરસવાને લઈને કાતિલ ખાસ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી જે સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એટલે કે મિત્રો ગુજરાતનું તાપમાન કેવું જોવા મળશે એમના વિશે મિત્રો હાલ સવિસ્તાર માહિતી મેળવીએ તો ખાસ મિત્રો હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો સમગ્ર ભારત
ભારત દેશને લઈને આગામી 4 થી લઈને 5 દિવસ સુધી કેવું વાતાવરણ જોવા મળશે, કયા કયા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે, એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ, હવામાન સમાચારની જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને મિત્રો આજે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે। મિત્રો આજે તારીખ થઈ છે 16 એપ્રિલ 2025। મિત્રો આજે ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યમાં મિત્રો આજ ખાસ કરીને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવી રહ્યું છે। પરંતુ મિત્રો ગુજરાત રાજ્યના જે પાડોશી રાજ્ય છે જેમ કે મિત્રો આજે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર આજે હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને આજે રેડ એલર્ટ મિત્રો ખાસ કરીને દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો ઉત્તર ભારતના જે ભાગ છે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો હિમવર્ષા વરસવાને લઈને ખાસ મિત્રો વરસાદ પડવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। બીજી બાજુ મિત્રો જો બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે મિની વાવાઝોડું બની રહ્યું છે, આ મિની વાવાઝોડાના કારણે જ ગુજરાત સાથે ભારતના ઘણા બધા એવા રાજ્યો છે જેમના ખેડૂતોને પાક નુકસાન થઈ શકે છે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર પણ હવામાન સમાચાર મળી રહ્યા છે। મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમાં આગાહીને લઈને પણ ખાસ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે। મિત્રો 17 તારીખ એટલે કે આવતીકાલે પણ રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટ ખાસ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે। રાજસ્થાનની આજુબાજુના ભાગોની અંદર પણ મિત્રો વાતાવરણ છે એમાં પણ મોટા ચેન્જીસ થશે, વાતાવરણની અસ્થિરતા જોવા મળવાની છે। પરંતુ ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે। આ મિત્રો આપણે જોઈએ તો સમગ્ર ભારત દેશનો તમે નકશો જોઈ શકો છો। એના મિત્રો આપણે ખાસ કરીને 4 ભાગ અંતર્ગત વાતચીત કરીએ। સૌપ્રથમ ભાગ છે, આ બીજો ભાગ છે, આ ત્રીજો અને ચોથો। મિત્રો આમ તો કહી શકે કે પહેલો ભાગ રહ્યો છે ત્યાં હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે। બાકીના મિત્રો ખાસ કરીને ભારતના જે અન્ય જે 3 ભાગો રહ્યા છે એ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે। ભર ઉનાળે મિત્રો ચોમાસા જેવો માહોલ છે એ જોવા મળવાનો છે। એટલે કે મિત્રો આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જનાની શરૂઆત થતી હોય અને મિત્રો ગણતરીના કલાકોમાં જ ફરી એકવાર વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે। પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। ગુજરાતમાં કોઈ પણ વરસાદ વરસવાને લઈને ખાસ મિત્રો કાતિલ ઠંડી પડવાને લઈને કોઈ પણ અત્યારે આગાહી સામે નથી આવી। પરંતુ રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર મિત્રો કહી શકાય કે રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહેલું છે। સાથે મિત્રો ભારતના પશ્ચિમી ભારતના ભાગો છે જેમાં આસામ છે, મિઝોરમ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ફરી એકવાર મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે। પરંતુ મિત્રો જે દક્ષિણ ગુજરાતના જે ભાગો અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાગો છે ત્યાં મિત્રો કોઈ વરસાદ વરસવાને લઈને ખાસ મિત્રો કોઈ આગાહી સામે નથી આવી। પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। ગુજરાતની સાથે મિત્રો રાજસ્થાન આજુબાજુના જે ભાગો છે ત્યાં પણ એકદમ સામાન્ય તાપમાન જોવા મળવાનું છે। કોઈ હીટવેવ વધવાને લઈને પણ હવામાન સમાચાર મળી રહ્યા નથી। પરંતુ મિત્રો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોની અંદર હજુ પણ મિત્રો ખાસ કરીને 20 એપ્રિલ 2025 લઈને 23 એપ્રિલના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે। ખેડૂતો માટે પણ આ વરસાદી સિસ્ટમ છે થોડીક ચિંતાજનક સાબિત થવા જઈ રહી છે। કારણ કે મિત્રો વર્ષ 2025નું ચોમાસું છે એ દર ચોમાસા પહેલાં આ વર્ષે મિત્રો બેસી ગયું છે। તો મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે આ વર્ષે પણ ફરી અનેક વાવાઝોડા જોવા મળશે, આંધી તુફાન વંટોળ સાથે પણ વરસાદ વરસી શકે છે। મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી તો નકશા રજૂ કરવામાં આવ્યા છે એમના વિશે તો સવિસ્તાર માહિતી મેળવી। હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા હાલ મિત્રો શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો બંગાળના ઉપસાગરના જે ભાગો છે બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ મિત્રો ખાસ કરીને ભારતના જે વિસ્તારો છે જેમાં મિત્રો આજે શ્રીલંકા લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની સાથે મિત્રો ભારતના પશ્ચિમી ભારતના જે ભાગો છે જેમાં મિત્રો ખાસ કરીને બાંગ્લાદેશ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે। સાથે મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગોમાં પણ માવઠું પડવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે। મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતા તમે જોઈ શકો છો। આ બંગાળની ખાડીની અંદર જે બની રહેલી લો પ્રેશર છે વરસાદી સિસ્ટમ એ થોડીક આ બાજુ મિત્રો હાલ આકાર પામતી હોય આ દિશા તરફ હાલ આગળ વધતી હોય હવામાન સમાચાર મળી રહ્યા છે।
મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ આ બંગાળની ખાડીમાં બની રહેલ જે વરસાદી સિસ્ટમ હતી એ મિત્રો ખાસ કરીને સિંગપુર લાગુના વિસ્તાર છે, આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો વિયેતનામ લાગુના વિસ્તાર છે, મલેશિયા લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો ફરી એકવાર આ વરસાદી સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહેલી છે. તો મિત્રો હવામાન સમાચાર પણ એવા સામે આવી રહ્યા છે કે વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ ખેડૂતો માટે એક સારા સમાચાર ગણી શકાય છે. અને મિત્રો વર્ષ 2025નું ચોમાસું છે એ પણ મિત્રો સારું જશે એવા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મિત્રો હાલ હવામાન સમાચાર છે વ્યક્ત કર્યા છે. તો મિત્રો ખાસ કરીને હવે એ પણ જોવાનું છે કે આવનારા દિવસોની અંદર શું ગુજરાતમાં હજુ પણ હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર મળી શકે છે, શું ગુજરાતવાસીઓને હવે આ ગરમી અને ઉકળાટમાંથી રાહત ક્યારે મળશે. તો મિત્રો હાલ તમે રોજે રોજ હવામાન સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો ખાસ કરીને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મિત્રો તમને રોજે રોજના હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય.